નમસ્તે મિત્રો, ક્ષેત્રફળ પણ એના કેટલાક દાખલા જોઈએ. દાખલો એક છે કે એક ગોળાકાર તાર જે 154 ચોરસ સેમી જેટલું ક્ષેત્રફળ આંતરતો હોય તો તેને કાપીને એક ચોરસ બનાવવામાં આવે છે, તો તે ચોરસની લંબાઈ શું થાય? સૌથી પહેલા જો એક તાર છે, એ જે આ તાર છે 154 ચોરસ સેમી જેટલું ક્ષેત્રફળ શું કરે છે? આંતરે છે. જો આ બ્લેક કલરનો જે તાર છે, આ જે આખું ક્ષેત્રફળ છે એને આંતરે છે. કેટલું છે? 154 ચોરસ સેમી છે. હવે આપણે આ જે તાર છે બ્લેક કલરનો, એમાંથી આપણે કાપીને શું બનાવવાનું છે? ચોરસ બનાવવાનું છે. હવે તારની લંબાઈ શોધવી પડશે. લંબાઈ શોધવી હોય તો એના માટે શું જોઈએ? વર્તુળ છે તો વર્તુળ અથવા ક્ષેત્રફળ જોઈશે, અથવા એનું શું જોઈશે? પરિઘ જોઈશે. આ જે બોર્ડર છે એનું માપ જોઈશે. એના પરથી શું થશે? એની લંબાઈ મળશે. અહીંયા જો ક્ષેત્રફળ આપણે આપેલું છે 154, તો વર્તુળનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર શું છે? તો પાઈ આર સ્ક્વેર. હવે પાઈની કિંમત 22/7 ગુણ્યા આર એટલે કે ત્રિજ્યા. ત્રિજ્યા આપેલી નથી એટલે આપણે મૂકી દઈએ અહીંયા આર નો વર્ગ. ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 154 આપેલું છે. જો એકમ યાદ રાખજો, ચોરસ સેમી છે. હવે સાદુરૂપ આપીએ તો થશે શું? 154, આ 7 છે ભાગાકારમાં છે સામે જાય એટલે શું થાય? ગુણાકારમાં જાય. છેદની અંદર આ 22 આવી જશે. આજે આર નો વર્ગ અહીંયા છે, એને આપણે સામે જવા દઈએ આર નો વર્ગ. જો ભાગશેદ ઉડાડવા હોય તો અહીંયા 11 ભાગશાળ છે, 11 દુ 22 થાય છે. આને પણ 2 થી ભગાય છે. જો 11 ગુણ્યા 2 22. અહીંયા પણ 2 થી ભાગ ચાલે છે તો 2 7 14, એક વધે છે ફરીથી 2 7 14, 77 થયા છે. 11 ગુણ્યા 7 77, 7 ગુણ્યા 7 બરાબર 49 થાય. અહીંયા આર નો વર્ગ. આર બરાબર કેટલા મળ્યા? 7 મળ્યા. આર એટલે કે ત્રિજ્યા. આ શું થઈ આપણી? આર બરાબર મળ્યું 7. હવે આજે તાર છે એની લંબાઈ શોધવી હોય, લંબાઈ શેના પરથી મળશે? ચોરસ હોય, લંબચોરસ હોય તો પરિમિતિ શોધીએ છીએ. વર્તુળ છે તો એનું શું શોધવું પડશે? પરિઘ. પરિઘ માટેનું સૂત્ર છે 2 πr. છે સૂત્ર? ફરીથી 2 ગુણ્યા 22/7 ગુણ્યા આર કેટલું મળ્યું છે આપણને? 7. તો પહેલા ક્ષેત્રફળ ઉપરથી આપણે એની આર એટલે કે ત્રિજ્યા શોધી. હવે લંબાઈ માટે આપણે આનો પરિઘ શોધીએ છીએ. 7 7 કટ થાય છે. 22 ગુણ્યા 2 કરીએ એટલે 44. પાછળ શું એકમ લખાશે? સેમી. અહીંયા 7 ના પાછળ આપણે લખી દઈએ સેમી. તો આવું જે સ્ટેપ બાય સ્ટેપ આપણે લખી કરીએ છીએ એટલે એક્ઝામમાં શું થશે? આવું કોઈ પણ હાર્ડ ક્વેશ્ચન આવશે તો તમે ઝડપથી આનો આન્સર આપી શકશો. આ તારની લંબાઈ આવી 44 સેમી. હવે આ ચોરસ માટે શોધવાનું છે. ચોરસની લંબાઈ, જો આ તાર છે, આ બોર્ડર બનવાની છે, તો જે ચોરસ છે એની પરિમિતિ કેટલી થવાની? ચોરસની પરિમિતિ મતલબ ચોરસની બોર્ડર. આ જે તાર છે એ બોને બો તાર અહીંયા યુઝ કર્યો છે, પરિમિતિ કેટલી થવાની? 44. જો 44 છે એના ભાગે 4 કરી દઈએ તો શું થશે? એની એક બાજુનું માપ મળી જાય. 11 મળ્યું. આપણે જે 11 શોધતા હતા એ શું થયું? 11. જો 11 11 4 11 11 થઈ ગયા એટલે 11 શું થયું આપણો આન્સર. આવી જ રીતે બીજો એક ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપેલું છે કે એક ગાય છે અને એક ખૂંટેથી દોરડા વડે બાંધેલી છે. વિચારો, અહીંયા કોઈ પણ જગ્યાએ અહીંયા આપણે ગાયને જો આ વચ્ચે ખૂંટ છે એનાથી દોરી બાંધી હોય આવી રીતે, અને એ જે દોરીથી ગોળ ગોળ ફરશે તો આજે જેટલું માપ હશે એટલું માપનું આવી રીતે વર્તુળ બનાવશે. તો અહીંયા આપણે વિચારો કે અહીંયા ખૂંટ છે, તેનાથી દોરી બાંધેલી છે. દોરીની લંબાઈ કેટલી આપેલી છે? 10 મીટર આપેલી છે. તો કોઈ પણ જગ્યાએ બની જશે. આ શું થઈ ગયું? 10 મીટર. તો ખૂંટની ફરતે એક આંટો મારે છે તો વાસ્તવમાં કેટલું ક્ષેત્રફળ છે તે આંતર છે. તો આવી રીતે એક ચક્કર આખું લગાડે છે તો આ જે ક્ષેત્રફળ છે ગ્રીન કલરનું, એને કેટલું આંતર છે આપણે શોધવાનું છે. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડશે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. હવે જો પાઈની કિંમત 22/7 છે એ લેવાશે. આરની કિંમત, આર કેટલું લેવાશે? 10. 10 ગુણ્યા 10. હવે જો પાઈની કિંમત અહીંયા લખેલી નથી કે કઈ લેવાની છે, આપણે બંને લઈ શકીએ. 22/7 પણ લઈ શકીએ અથવા 3.14 પણ લઈ શકીએ. જો અહીંયા આપણે 3.14 લઈશું થશે શું? સાદુરૂપ આપવામાં ઈઝી થઈ જશે. 3.14 છે એની જગ્યાએ લેવાય 314/100. તો 2 0 અહીંયા કટ થાય છે. 314 ગુણ્યા 1 કરીએ એટલે મળે છે 314. આ શું છે? વર્તુળનું ક્ષેત્રફળ. તો પૂછ્યું કે વાસ્તવમાં કેટલું ક્ષેત્રફળ તે આંતરે છે? 314 આન્સર. પાછળ એકમ કયું લખાશે? તો ચોરસ મીટર. જો માપ અહીંયા મીટરમાં આપેલું છે એટલે ચોરસ મીટર. બીજો ક્વેશ્ચન જોઈએ. 7 મીટર લંબાઈના દોરડાથી ખૂંટે બાંધેલી ગાય એક ચક્કર, આના જેવું આગળ જેવો દાખલો છે. અહીંયા જો વચ્ચે ખૂંટ છે, અહીંયા દોરી બાંધેલી છે, કેટલી લંબાઈની છે? તો 7 મીટર લંબાઈની છે. દોરડું છે. તો
આ જે ચક્કર મારશે તો કેટલા મીટર અંતર એ કાપશે. બીજા આવી રીતે લંબાઈ છે, આખું આ ચક્કર માર્યું છે તો એ કેટલી લંબાઈ કરે છે. જો આગળમાં શું હતું, ક્ષેત્રફળ માટે હતું, અહીંયા એની લંબાઈ શોધવાની છે. તો આજે બ્લેક કરીને લાઈન દેખાય છે એ શું કહેવાય, એનું પરિઘ કહેવાય. પરિઘ માટે 2πr 2 ગુણ્યા એ જો ફરીથી 7 છે એટલા માટે આપણે 22/7 લઈ લઈએ ગુણ્યા 7. 7 ગુણ્યા 7 કટ થઈ જાય, 22 ગુણ્યા 2 એટલે કે 44. પાછળ એકમ કયો આવશે, મીટર. તો ગાય છે એને આ આખું જે ચક્કર માર્યું છે તો કેટલું અંતર કાપ્યું હશે, 44 મીટર અંતર કાપ્યું હશે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. એક વર્તુળાકાર બાગ છે, એનો વ્યાસ આપેલો છે 140 મીટર. બાગની ફરતે 1 મીટર પહોળો રસ્તો વાંચો. આ જે ગ્રીન કલરનો બાગ છે, આ જે યલો કલરમાં રસ્તો બનાવવાનો છે એનો વ્યાસ કેટલો છે, એ 1 મીટર પહોળો બનાવવાનો છે. અહીંયા વ્યાસ આપેલો છે તો આની ત્રિજ્યા કેટલી થવાની બગીચાની, એની અડધી થવાની એટલે 70 થઈ જવાની છે. હવે કરવાનું શું છે કે આ જે ખર્ચ આપેલું છે આગળ, તો પહેલા તો આપણે ક્ષેત્રફળ શોધીએ. તો સૌથી પહેલા મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધો, પછી નાના વર્તુળનું શોધો, બાદબાકી કરો. ડાયરેક્ટ કરવું હોય તો શું કરવાનું છે, પાઈ આર એટલે મોટું ત્રિજ્યા કઈ છે, 70 છે, એની અંદર +1 કરીએ એટલે કેટલી થાય, 71. તો 71 નો વર્ગ ઓછા 70 નો વર્ગ. હજુ 71 નો વર્ગ કરો પછી 70 નો વર્ગ કરો, બંને બાદબાકી કરો. ડાયરેક્ટ કરવું હોય બાદબાકી છે તો આ બંનેનું પહેલા એડિશન કરી દો. આ માટેની ટ્રીક છે. તો 71 નો વર્ગ માઇનસ 70 નો વર્ગ, આ બંનેનો સરવાળો કરીએ 7 ગુણ્યા 2 14 1 141 થાય છે. બંને વચ્ચે તફાવત કેટલાનો છે, 1, તો ગુણાકાર કરી દેવાનો 1 જોડે, મતલબ કે 141. પાઈની કિંમત 22/7 ગુણ્યા 141. કેવી રીતે લાયા એ લખેલું છે. તો આ ટ્રીક માટે અલગથી પણ વિડીયો મૂકેલા છે, અથવા તમારે પ્રેક્ટિસ કરવી હોય તો ડેઈલી 1 થી 2 ક્વેશ્ચન છે રીલ્સ રૂપે આવી રીતે શોર્ટકટ ટ્રીકના મૂકેલા હોય છે, તમે એ પણ જોઈ શકો છો. 7 થી ભાગ ચાલતો નથી, શું થશે, 22 ગુણ્યા 141 કરવાના છે. હવે સાદુરૂપ આપવું પડશે અથવા ના આપવું હોય તો બાકી રહેવા દઈએ. આ શું આવ્યું છે, ટોટલ એનું ક્ષેત્રફળ આવ્યું છે. હવે 1 ચોરસ મીટરનો એ જો ખર્ચો આપેલો છે, 1 ચોરસ મીટરના 21 રૂપિયા આપેલા છે. કેટલા છે, 21. તો આપણે શું કેટલું આવ્યું છે ટોટલ, આખું લખી દઈએ 22/7 ગુણ્યા 141 માટે કેટલા. સાદુરૂપ આપવાનું છે, જો 22/7 ગુણ્યા 141, આજે 21 નો ગુણાકાર થશે 21. તો 7 ગુણ્યા 3 21. એક્ઝામ આવી રીતે એકદમ ઈઝી જ આપેલું હશે તો અહીંયા ગુણાકાર કરો તો 141 ગુણ્યા 22 કરો, પછી ભાગાકાર 7 જોડે કરો, જવાબ લાવો, પછી ગુણાકાર કરો તો પણ ચાલશે. આવી રીતે આપણે વાપરી શકીએ. 141 છે, 22 ગુણ્યા 3 કરીએ એટલે 66 મળી જાય. 66 ગુણ્યા 141. આ જે ગુણાકાર છે તમે જાતે કરો, જવાબ છે કોમેન્ટમાં જણાવજો. 4 ઓપ્શન આપેલા છે, સાચો જવાબ છે કોણ કોમેન્ટમાં જણાવજો. એક લંબચોરસ પ્લોટની લંબાઈ તેની પહોળાઈ કરતા 3 ગણી છે. જો તે પ્લોટનું ક્ષેત્રફળ 7803 ચોરસ મીટર હોય તો તે પ્લોટની પહોળાઈ જેટલી પહોળાઈ ધરાવતા બીજા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થશે. સૌથી પહેલા એ જો તે પ્લોટની પહોળાઈ જેટલી, મતલબ કે આની આપણે પહોળાઈ શોધવી પડશે, લંબાઈ પહોળાઈ બંને શોધવું પડશે. ક્ષેત્રફળ કેટલું આપેલું છે, 7803. એ જો પ્લોટની લંબાઈ તેની પહોળાઈ કરતા 3 ગણી છે. જેટલી પહોળાઈ હશે એના કરતા 3 ગણી શું હશે, તેની લંબાઈ. તો પહોળાઈ છે ને આપણે ધારી લઈએ x, જે લંબાઈ છે કેટલી થવાની, 3x થવાની. આકાર કયો છે, લંબચોરસ છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ, L ગુણ્યા B. ક્ષેત્રફળ કેટલું આપેલું છે, 7803. લંબાઈ કેટલી લીધી છે આપણે, જો 3x લીધી છે ગુણ્યા x. 3x ગુણ્યા x કરીએ એટલે કેટલા થાય, 3x નો વર્ગ. 7803. જો 3 ગુણાકારમાં છે, સામે જાય ભાગાકાર, 7803 ભાગ્યા 3 બરાબર x નો વર્ગ. ભાગાકાર કરીએ, જો 3 થી ભાગ ચાલે છે, 3 દુ 6, હવે એક વધે છે, 3 6 18, તો 26 ગુણ્યા 3 78 થાય. અહીંયા જો 0 1 બરાબર x નો વર્ગ. જો 2601 છે એનો અહીંયા વર્ગમૂળ શોધીએ તો x ની કિંમત મળી જાય. વર્ગમૂળ શોધવા માટે ડાયરેક્ટ શોર્ટકટ શું આપવાની, 2600 છે તો જો અહીંયા 5 છે, 50 નો વર્ગ કરીએ, 5 નો વર્ગ 25, 2 0 થાય એટલે 60 નો વર્ગ કરીએ, 6 ગુણ્યા 6 36, 00 થાય. એટલે વચ્ચે કોઈક સંખ્યા હશે. એકમનો અંક 1 છે, ક્યારે આવે, સંખ્યા હોય એને અહીંયા એકમના અંકમાં 1 હોય અથવા જો 9 નો વર્ગ 81 9 હોય તો શું આવે પાછળ 1 1 આવે. હવે જો 51 લઈએ, 59 લઈએ, 51 નો વર્ગ કરવો છે, 51 એનો વર્ગ
1 નો વર્ગ 1, પછી 5 ગુણ્યા 1 5, ફરી જે જવાબ આવે છે એનો ગુણાકાર 2 જોડે, 5 ગુણ્યા 2 10 નું 0 વધી 1, 5 નો વર્ગ 25, 25 પ્લસ 1 26, 2601 એ શું થયું વર્ગ કોનો 51 નો. તો આ x બરાબર શું મળશે આપણને 51 મળશે. હવે આ x એટલે પહોળાઈ કેટલી થવાની 51, લંબાઈ કેટલી થવાની તો 51 ગુણ્યા 3 એટલે કે 153. એકમ કયું લખાય છે પાછું જો ચોરસ મીટર છે તો 51 મીટર, એ બધા મીટરમાં થવાના છે. અહીંયા જો આગળ તો તે પ્લોટની પહોળાઈ જેટલી પહોળાઈ ધરાવતા બીજા ચોરસ પ્લોટ છે, તો પ્લોટનું સાઈઝ કેવી કીધી છે ચોરસ કીધી છે, પહોળાઈ એટલી જ લેવાની છે, મતલબ કે 51 લેવાના છે, 51 છે. હવે ક્ષેત્રફળ શોધવાનું છે, ચોરસ છે, ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ કેટલી છે 51 ગુણ્યા ફરીથી 51. હા તો આ ના લખવું હોય તો શું લખાય લંબાઈનો વર્ગ, તો સેમ જ થવાનું. 51 ગુણ્યા 51 તો ગુણાકાર કરવા જવાય ના જવાય, કેમ અહીંયા આપણે વર્ગમૂળમાંથી સંખ્યા લાવ્યા છીએ 51 આવી હતી, તો 51 નો વર્ગ શું થાય 2601, તો 2601 ચોરસ મીટર. આ શું થયું ચોરસનું ક્ષેત્રફળ, આપણો જવાબ થવાનો 2601. આવું જ બીજો એક દાખલો જોઈએ. આગળ ક્વેશ્ચન છે કે એક વર્તુળાકાર મેદાનનો વ્યાસ 49 મીટર છે. આ જો મેદાન છે આવી રીતે, તેનો વ્યાસ છે કેટલો છે 49 મીટર છે. જો બાળક છે મેદાનની કિનાર ઉપર એટલે કે જે ગ્રીન બોર્ડર છે એના ઉપર 7 મીટર પ્રતિ મિનિટ થી ચાલે છે, તેને કેટલો સમય લાગશે, મતલબ એક રાઉન્ડમાં કેટલો સમય લાગશે. રાઉન્ડની વાત આવે શું શોધવું પડે આપણે પરિઘ શોધવું પડશે. તો જો આ જે શું છે 49 મીટર, તો પરિઘ બરાબર પાઈ ગુણ્યા ડી અથવા 2πr લઈએ છીએ, એનો વ્યાસ આપે છે આપણે ડાયરેક્ટ ડી લઈ લઈએ. પાઈ ની કિંમત તો 22/7, ડી કેટલો છે 49, વ્યાસ 7 ગુણ્યા 7 49 થાય. 22 ગુણ્યા 7 કરવા છે, જો 7 ગુણ્યા 2 14 ના 4, 7 ગુણ્યા 2 14 પ્લસ 1 154 મીટર થાય. આ શું થયું આનો પરિઘ, આજે આખી બોર્ડર થવાની એની માપ થવાનું 154 મીટર. સમય શોધવાનો છે તો લાગતો સમય, અંતર કેટલું થવાનું તો 154 મીટર થવાનું છે. છેદની એની ઝડપ જો અહીંયા મીટર પ્રતિ મિનિટમાં જ આપેલી છે ડાયરેક્ટ 7 મીટર પ્રતિ મિનિટ, તો અહીંયા જો 7 થી ભાગ ચાલશે જ, અહીંયા જો 7 થી આપણે ગુણાકાર કર્યો તો 7 ગુણ્યા 2 14, ફરીથી 7 ગુણ્યા 2 એટલે 22, તો 22 મિનિટ છે એ બાળકને આ ચક્કર લગાડતા લાગશે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ 20 મીટર છે. આ જે બાજુ છે એ કેટલી છે 20 છે. તો ખેતરના એક ખૂણે 6 મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે. જો 4 ખૂણા છે, ચોરસ છે, બધી બાજુ કેવી થવાની સરખી થવાની, જો 20 20 20 થશે. કોઈ પણ એક ખૂણો લઈ લઈએ, એ ખૂણા ઉપર એક ગાય બાંધેલી છે, એનું જે દોરડું છે એની લંબાઈ કેટલી આપેલી છે 6 મીટર. અહીંયા લઈએ આપણે તો 6 મીટર માપી લેવાનું, વિચાર આટલું થશે 6, તો આજે 6 મીટરનું શું છે દોરડું છે, તો અહીંયા 6 લખી દઈએ. હવે તો ગાય બાંધેલી છે, તો ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. જો અહીંયાથી બાંધેલી છે તો ગાય શું થશે આજે આવી રીતે રાઉન્ડ ફરશે, તો આજે માપ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે જો બાજુની લંબાઈ 20 મીટર તો જરૂર પડશે નહીં, તો આજે વર્તુળ બને છે અર્ધ વર્તુળ બને છે અને આખું જો માપી લઈએ તો આવી રીતે થાય. એની ત્રિજ્યા કેટલી થવાની 6 6 6 થવાની. આ વર્તુળ છે તો વર્તુળ છે, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. પાઈ ની કિંમત લઈ લઈએ 22/7. જો આપેલું હોય 3.14 લેવાનું તો અહીંયા લખેલું જ હોય. આર એટલે કે ત્રિજ્યા 6 લઈએ, 6 ગુણ્યા 6, 22 ગુણ્યા 6 અથવા 6 ગુણ્યા 6 કેટલા થાય 36 થાય, તો 22 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે 36 લાઈન લખી દઈએ આપણે. છેદની અંદર આવશે 7. હવે જો આ વર્તુળ છે એનો આપણે એક ભાગ લઈએ છીએ તો કેવું કહેવાય 4 ભાગમાંથી એક ભાગ લઈએ એટલે 1/4, તો આજે જવાબ આવશે એને શું કરવું પડશે 4 થી ભાગાકાર કરવો પડશે. તો 4 ગુણ્યા 9 36 થાય છે. 22 ગુણ્યા 9 કરવાના છે, 22 ગુણ્યા 10 કરીએ તો 220 થાય. એમાંથી 22 માઇનસ કરવાના છે તો કેટલા થશે 198. 198/7 કેવી રીતે લાયા, જો સંખ્યા આપેલી છે લખી, ચોથો ભાગ કેમ લીધો
વર્તુળ છે એમાંથી 4 ભાગમાંથી એક ભાગ લીધો છે અને 4 ભાગ કેવા છે સરખા છે એટલા માટે 1/4 વડે ગુણાકાર કર્યો છે. 7 થી ભાગ ચાલે છે જુઓ 7 × 2 14 કેટલા વધે છે 5 વધે છે 7 8 56 7 8 56 થશે. હવે જો ફરીથી 4 બાકી રહે છે પોઈન્ટમાં જવાબ આવે છે તો 198 છે ભાગા કરી દો 7 7 × 2 14 5 વધે છે 8 7 8 56 2 વધે છે 0 મૂકી અને પોઈન્ટ મૂકી દો. ફરીથી 7 × 3 21 થઈ જાય એટલે 7 × 2 14 6 0 7 8 56 એટલે 28.28 રીતે ચાલ્યા કરશે. તો આજે શું થયું એનું ક્ષેત્રફળ તો વર્તુળ છે એનું ક્ષેત્રફળ કેટલું થવાનું છે આ જે ભાગ છે વર્તુળનો એનું ક્ષેત્રફળ કેટલું થવાનું ચોરસ મીટર. તો આવી જ રીતે જો તમારે જવાનું નોંધણી તૈયાર કરશો કોમ્પ્યુટર પરીક્ષા માટે ઘણી બધી રીતની એકદમ સરળ રીતે શીખવું હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારી સાથે શેર કરજો.